કે ભગવાન કે ભગવાન વિધાતા કે વિધાતા પાછી મન કેવા આવે ને હું ગઈ ના ભણાવું તો મારા અવતારમાં ખોટ પડે. મુશ્કેલ મનસા પર નદી ગંધરભ્યા મેલડી છો. એટલે તમારી અંદર કેટલો શ્રદ્ધા કેટલો ભાવ કે આજે પૂછાવા જ આયા તો એટલે જ રહેવાના. જો ખાલી પૂછાવા આયા ને તમે તમારું જીવન એટલે જ રહેવાનું. પૂછાય 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 પૂછાય. એક દીવા કર્યા, બે દીવા કર્યા, ત્રણ દીવા કર્યા, ચાર દીવા કર્યા, પાંચ દીવા કર્યા, બધા દીવા કર 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 કર્યા. નિવેદ તો કે દર મંગળવારે કર કર કર્યા. અને મેં શું કીધું કે એક જ દીવો તમારી કુળદેવીનો કરો, મંગળવારના ઉપવાસ કરો. અને તમારી ખોડિયાલ દીવામાંથી નીકળ્યા નહીં તો મારા અવતારમાં ખોટ પડાવું મેલડી છું આ કળિયુગમાં. જાગો જાગો જાગો, કેટલો પ્રયત્ન કરું છું, જાગો 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 જાગો, પણ ક્યારે જાગશો? બસ કોક વધાવો નાખન કે તમારું થશે ત્યારે જ થશે. આપણી માને આપણે ના કહી શકીએ, આપણી માને આપણે લાડ ના લડાઈ શકીએ, આપણી માની ભક્તિ કરી શકીએ ને? લોકો પાસે સમય નથી. સમય છે નથી. ઘણા કે માતાજીએ તો કીધું છે 12 થી 4 નું ભજન કરવાનું, પણ કે થતું જ નહીં. તો એવું વિચારું ને એવું કહું ને કે ભજન અને ભક્તિ કરવા વાળા ભગવાનના ઘેર ગતાર્યા. એ દુખી હતા કે સુખી હતા, પણ ભજન તો કરતા હતા ને, ભક્તિ તો કરતા હતા ને, માતાજીના ગુણલા તો ગાતા હતા ને. તમે નથી કહેતા કે અમારા પેઢીમાં તો ભૂવા હતા, જબરા હતા, એમની પાસે માતાઓ હતી, એ બોલતા બનતું તો એ માતા ક્યાં ગઈ? ભૂવા ભગવાનના ઘેર ગયા. માતા નહીં ગઈ, માતા જ બેઠી, પણ એને વાતો કરવા વાળા ગતાર્યા, એને સમજાવવા વાળા ગતાર્યા, એને લાડ લડાવવા વાળા ગતાર્યા, એની જોડે વાતો કરવા વાળા ગતાર્યા, અને એને માન લાડ લડાવવા વાળા ગતાર્યા. ને આજે દુખી છે, માતા દુખી છે. તમે મનાવો, તમને એમ કહું છું, તમે દુખી નથી, તમારી માય દુખી છે. કોઈ ચાવણ દુખી હશે કે અરે મારો ભૂવો ગતો રહ્યો કે ને, બહુ ભૂવો હોય, ભક્તિ કરવા વાળો ભૂવો હોય ને ભગવાનના ઘેર કદાચ જતો રહે, દેવ થઈ જાય તો મારો હોવો કે ના રોવા? મારો હોવા ને. અરે મારી ભક્તિ કરવા વાળો મારો ભક્ત, મારો દીકરો, મારો કંદોરિયો ગતો રહ્યો એવું તો કહે ને. પણ આપણે કદાચ એવી ભક્તિ કરો ને કે માં એવું કે અરે મારો એક દીકરો ગયો ને પાછે 10 દીકરા ભક્તિ કરસ. અને ભક્તિ કોને કહેવાય? ભક્તિ એને કહેવાય કે ગમે તેવી દુનિયાની તકલીફો આવે, આફતો આવે, મુશ્કેલી આવે, ગમે તેવું દુઃખ આવે ને તમે તમારી માના ખોળામાંથી ના નીકળો ને, એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ એને કહેવાય ને. આ તો સહેજ દુઃખ આવ્યું એટલે જોવડાવા દોડ્યા, સહેજ તકલીફ આવી એટલે માને ફરિયાદ કરવાનું ચાલુ કર્યું, સહેજ કઈક તકલીફ થઈ, મેં ધીરજ રાખો, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. અને દુનિયામાં કોઈ એવું વિચારશો નહીં કે કોઈ માતા જબરી છે. હું એવું કહું છું કે તમારા પાસે રહેલી, તમારી અંદર રહેલી દેવી શક્તિ, તમારા ઘરે બેહેલી દેવી શક્તિ, તમે ભજન કરો છો દેવી શક્તિ, એ જ તમારા માટે જબરી છે ને. મારું જે ભજન કરે હું જબરી, તમે તમારી માનું ભજન કરો તમારી માં જબરી. એટલે માના ભક્તિ કરશો તો માં પરીક્ષા લે છે, નાની મોટી તકલીફો આલ છે, કદાચ મોટા વિઘ્ન આપ. જો તમે તમારું મન ડગી ગયું, તમારો ભાવ ઓછો થયો, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ એના ઉપર ના રહી ને, તો એ માતા 50 વર્ષ જશે તોય નહીં બોલે, તોય આશીર્વાદ આલતી નથી 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 નથી. સત્ય જાણો, સત્યને ઓળખો. એટલે જ કહું છું કે ઓળખો તો જ ઓળખાય. આપણે મંદિરમાં ગોતીએ છીએ, મંદિર લાયા ને તો મંદિર મૂક્યું, માતાજીનો ફોટો લાયા તો કે મૂક્યો, દીવો કર્યો તો કે કર્યો, મૂર્તિ લાયા તો કે બેહાડી, બસ દીવો કર્યો એટલે કે હા કે કોણ? કે બ્રહ્માણી માં. પણ પેલા પૂછો તો ખરી માં તું કેવી છે? માં કે નાની નથી, મોટી નથી, રંગય નથી, રૂપય નથી, આકારે નથી ને વિકારે નથી, રાતે નહીં દિવસે નથી, તમે મારા ને હું જ તમારી છું. તમારી બ્રહ્માણી એવું ગઈ જાય. માની કલ્પના ના થાય, માનું કોઈ ચિત્ર નથી. માં એટલે માં જ કહેવાય ને, માંથી મોટું. પણ ઓળખો તો ઓળખાય. એટલે તમારી અંદર જે રહેલી દેવી શક્તિ હોય કે તમે ભક્તિ કરતા હોય, તમે ભજન કરતા હોય ને, તમે ભજન કરતા હોય ને તો તમને અહેસાસ થાય અરે કોક આવ્યું. કોણ આવ્યું? તો કે આપણી ખોડિયાલ આવી. ભક્તિ કરતા હોય, મેલડી ભજતા હોય, અને કદાચ આમ ધક્કો એક વાગી જાય ને તો સમજી લેજો કે મેલડી આવી હતી તમને ટપલી મારવા માટે, તમને જગાડ્યા કે હું બેઠી છું. કદાચ તમે ગમે તેવું તપ કરતા હોય અને તમને કદાચ એવો અહેસાસ થાય હૃદયની અંદર
તમારા શરીરમાં એવો અહેસાસ થાય કે કોક આવ્યું છે તો માનજો ચાઉંડ માતા તમારી આવી હતી. પણ દાણા દાણા એટલે ખાલી પૂછવાનું જ, માતાજી આનું થઈ જશે, માતાજી આનું કરો. માતાજીને આપણે કામ બતાવીએ છીએ. માતાજી આપણને કોઈ દિવસ કામ બતાયા? હું આજે જોવું હશે ને એમને કહું છું, જે દાણા નાખીને માતાજીને પૂછતા હોય ને એમને કહું છું કે તમે માતાજીને પૂછ્યું કે માતાજી આ કામ કરો ને, તમે કરશો? શું માતાજીએ કોઈ દાડો કીધો કે તમે મારું આ કામ કરશો? માતાજી કોઈને કામ બતાવતા? માતાજીને ખબર છે કે આ વસ્તુ કાયમ માગવાની છે ને મારા હલવાનું જ. આપણે માન પૂછવું જોઈએ ને, આપણે માન પૂછવું જોઈએ. રાત્રે કદાચ સૂતી વખતે તમે કદાચ 10 મિનિટે તમારા કુળદેવીની આગળ દીવા આગળ આંખ બંધ કરીને 10 જ મિનિટ તમે ખાલી બેસો ને, આખી રાત ભજન કઈ ના થાય તો કઈ નહીં, ભગવાનના ઘરનો લેખ. પણ કદાચ 10 મિનિટે તમારા સૂતા સૂતા રાત્રે સૂતા પહેલા 10 મિનિટ કદાચ તમારી કુળદેવીના દીવા આગળ બેસીને તમે એટલી પ્રાર્થના કરશો ને કે હે માં, હે જગદંબા, હે ભવાની, હે જોગમાયા, હે ભગવતી, માં હજારો કરોડો લાખો ગુના થયા છે પણ માં તું હાચવી લેજે, અને માં અમે તારા ને તું અમારી સંતુ રાજી રહેજે. અને કઈક ગુના થતા હોય ને કઈક ગુના થઈ ગયેલા હોય તો ક્ષમા કરજે ને સત્યનો માર્ગ બતાડજે. અને કદાચ અમે તારા ને તું અમારી હોય તો સપને રૂપે દર્શન આપજે. અને બરોબર પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય તો એક દાડો તમારી ખોડિયાલ મેલડી કાળકા સધી આવ 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 આવ. જો 10 મિનિટે તમે તમારી માના થઈ જાઓ ને રાત્રે સૂતી વખતે, તો એ પાછી કોઈ દાડો તમારા જીવનમાં દુઃખ ના આવવા દે, સુખમય જીવન કરો. તમારો શ્રદ્ધાનો ભાવ તમારો ક્યાં તમે નક્કી કરો, ક્યાં તમારો ભાવ? શું જોવડાઈ લેશો સુખી થઈ જશો? લોકો જોવડાઈ લીધું તો નિહાલ થઈ ગયા, ભક્તિ કરવી પડશે ને. તો દીવો કરવાથી એમને કશું ના થાય, એને ઓળખવી પડે, એને જાણવી પડે, એને સાંભળવી પડે, એને લાડ લડાવવા પડે. માં 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 કરીને આપણું મોં ના હુકાય ને તારે પાછી એના મંદિરમાંથી નીકળી ના પડે પાયે જોતી હોય ને આપણને જોવો છ મેલડી છો. તમે અહીંયા 1000 કિલોમીટર દૂરથી મને મળવા આવો ને અહીંયા, તોય તમારી માં તમારી જોડે છ જ. 50 કિલોમીટર દૂરથી મને મળવા આવ્યા હોય ને તો તમારી પાસે તમારી માં મને દેખાય 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 દેખાય. આ દુનિયાની માતા તમારો લેખ ગયાલ જ. આ દુનિયાની માતા કદાચ તમારો લેખ ગયાલતી હોય તો તમારા ઘરે બેહેલી તમારો કેમ નથી લેખ ગાતી? એનું કારણ છે કે પહેલા તો એમ કહું છું કળિયુગ છે અને માનો ઓળખો ને તો ઓળખાય. કદાચ મારી વાતો તમે કોઈક બીજાની આગળ કરો તો બીજા કદાચ કોઈક બીજી જગ્યાએ જતા હોય ને તો તારી તારીફ કરશે ને. ના કે હું ત્યાં જાઉં છું ને ત્યાં જબરું ચાલે, તા માતા જોરદાર છે કે તા માતાજી જોરદાર કામ કરે છે લોકોના. પછી બીજો કોઈ મળશે તો એમ કે છે કે ના હું જાઉં છું ને ત્યાં જબરું છે. હું કહું છું કે કોઈ જગ્યાએ જબરું નથી. જે તમારા ઘરે બેઠી ને ખોડિયાલ કાળકા જોયું ઝોપડી કે સતી કે શીખવતર કે પૂર્વજ કે તમારી કુળદેવી, એના કરતા કળિયુગમાં કોઈ જબરું નથી. હું એવું કહું છું કે મેલડીને પેલા માં કેવી પડે. શું કેવી પડે? માં કેવી પડે. ઘણા લોકો કોઈ મંદિરે જતા હોય ને અને અહીંયા આવતા હોય તો એવું જ વિચારે કે આ મેલડી માં તો એક જ છે, હું એક નથી. તમારી ભક્તિ કેવી છે ને માં એવી થઈને આવે, એવી થઈને આવે ને. કાયમ માના દીવા કરીએ ને કાયમ માની પાસે બેઠીએ ને કાયમ માની પાસે માગ કરીએ તો માં કોઈ દાડો તમારું કામ નહીં કરે. હું ના પાડું છું. તમે માગવાનું મૂકી દો. જે દિવસે માગવાનું મૂકી દેશો ને ત્યારથી આલવાન ચાલુ કરશે. જે દિવસે જોવડાવવાનું બંધ કરી દેશો ને એ દારથી તમારા બધા જ કામ ચાલુ થઈ જશે થવાનું. કારણ કે તમે તમારી મા ઉપર શ્રદ્ધા વિશ્વાસનો ભાવ રાખ્યો. કારણ કે તમે તમારી માના મઢે જતા આવતા થઈ ગયા. કારણ